તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આ બાજુ જો આપણે શાક વઘારી દીધું છે ને આ બાજુ આપણે ગુલાબજાંબુ બનાવી તૈયાર થઈ જાય। જો અમારું વિવેકભાઈને ખાવા તો આપણે આલી દઉં અને મારા દિશુબેનને હવે આવશે મારે નંબાજી એટલે પછી ખાશે। તો મિત્રો આપણે ફાઇનલ જો ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી નાખીએ ને આ બાજુ હવે રોટલી બનાવવા માટે લોટ કાઢીને મેળવ્યો છે, હજુ ગોઠવાનો અને પછી રોટલી બનાવો ને આ બાજુ આપણે શાક ચડી દેશે। આપણે ના હાડા 5 વાગે વિડીયો ચાલુ કર્યો છે। કોને કમાડ ખખડાવે ઓહો બનાવનો બંકો અને આ બાજુ જો આપણે રોતવાની તૈયારી પણ કરી નાખી છે। તો આજે મિત્રો બનાવવાની છે ચણાની દાળ। આ બાજુ દિશુબેનને કાલે નવો થેલો અમે લાવ્યા છે, તો આખા અડધા ગામમાં તો લગભગ પહોંચી જઈએ છે લઈ 5 મિનિટ હતી તો મેલતી જ નહીં થેલાને વાહમાં છોકરો ભેળ રમતી હોય ને થેલો કપડે હોય જ જ્યાં ઘડી નવું હશે ને તો ઉધીને દિશુબેન થેલો કોઈ મેળવાનો તો નથી એ નાદ પાડી રહી એટલે થેલો કોઈ મેળશે નહીં કે થેલો નવો હેતા ઉધી ન કપડા લાવો ને આખા ગુઠ્ઠા ઘરે ફરી વળે અમારા ચાર ઘરે નહીં દઈશું અમારા ઘર ઉથી થઈને 5 ઘર થાય અમે તો લાવે એટલે અમને ચાલો ઘર ગણતરીનું કોક લખીને જાય કે શીખર મોણા ગણતરીનું કોઈ ખબર નહીં હો એવું હે મને નહીં ખબર અમારા દિશુબેન હોય તો બપોર પછી ખરી હોય એટલે મારે દાડો સારો થાય મેં કહેતો હે ને સવારમાં તો હું વિવેક એકલો જ હોય તો વિવેક ભાઈને તો ફોન ગેમ રમવા લઈ લે એટલે કોઈ મિત્રો આપણે ખાવાનું તો ખાઈ રહેશે ને આ બાજુ જો પથારી કમ્પ્લીટ કરી નાખીને આ બાજુ અમારું વિવેક ને દિશુબેન જોવે છે ફોન અને આ બાજુ છે ને અમારે આ બાજુ અનિતા વાહન તો હશે અને આ બાજુ અમારે દિશુબેન પછી કશું લાયા છે દૂધ લેવા ગયા હતા આ દૂધ લેવા જોઈએ એક દૂધ પેલા 500 ગ્રામ દૂધ હોય આરે ફ્રી મળે 500 ગ્રામ ફ્રી વાહન નહીં મળતો તો એ પણ 20 રૂપિયા લે હું થોડીક દૂધવાળા ભાઈએ ને એક ગાઈસ જો આપણે દૂધ લેતા તો મને એમ કે શિયાળો જતો રહે એટલે શિયાળો તો મનારો તો મઠ્ઠો લાયા મઠ્ઠો કેમ આવા કલરનું હોય પિસ્તા ફ્લેવર કરા પીળા લીલા પિસ્તા ફ્લેવર આવે પિસ્તા ને એવી ખાતો હા એના જેવો સ્વાદ ઊનનો આખો શિયાળો જો પણ પિસ્તા એક પડી કુ છોકરાને લાઈટ ખવરાય નહીં પોરતા તમે કહો છો લાઈટ ચાલુ કરી હવે કમ્પ્લીટ હે આવું ને આવશે સારું લાગે તમારે એથી ચમચી તો નહીં ચાય મોડ્યો રે તો મિત્રો આપણે ખાવાનું તો ખાઈ લીધું ને ચલો હવે આ ખાઈ લઈએ ઢોકનું ફીટ વાગે ને બરફવાળામાં ના મિલતા હો ના બરફવાળામાં ના મેલાય તો જામ છે તારે ના પડે એવું નહીં કરવું યાર વસે મેલો ને ચલો આ બંકો તો મારે આ બાજુ તો મારે હોદ પડે ને એટલે ઘરોડી હાજર થઈ જ જાય એક એનું બચ્ચું છે ને કીરી છે જાળી અંદર નહીં આવી એકથી જેમ કે બહારની જાળી મારેલી હોય ને કે જાળી બહાર જ રહેશે જો કોક દાડો ભવિષ્યમાં જાળી ખુલ્લી રહી જાય ને તો અંદર આપવું માતાજીના દીવા પણ થશે હવે ને આપણે ટીવી ને રિચાર્જ કરાવીને ચાલુ કરાવી દો ટીવી તે ઇસ્યુ થતું વાયર લઈ જતો ખબર હે આપતું જ નહીં સોટી જતું હવે એ ઓગડા વગરનો હે વિડીયોમાં આવે ચાલે ના લેવાય આ બાજુમાં દિશુબેન જો દિશુ તારું પાછું લાયા ખાય છે ડુંગળી બટાકાનું શાક હોય ને તો ધરે ખાય છે હા એ દિશુ તું તો મસ્ત લાગે રી કાળા ટી શર્ટમાં રીલ બનાવે એવી ઇન્સ્ટામાં અને કુલરે વાળું ડેરા ઇન્સ્ટામાં રીલ બનાવી હોય તો પોહલાની મોડ લાવવાના આવતી નહીં મારી યારી એક્ટિંગ જેવી મસ્ત કરે છે પણ રીલ બનાવવાને ના માન નહીં આવે ચમચી બીજી લેતા હોય ને મું દીશું બે ખાય એકલી નહીં મજા આવે લેતા વિવેકને દેવું પણ આદિશી પિસ્તા ફ્લેવરનું હજુ થોડો હજુ દેખાય છે આમ નીરખીને જુઓ ને નજીકથી તો ઘા દેખાય છે પણ આમ શેટે તો એટલો બધો બહુ નહીં પહેલાં જેવો તો નહીં કહેવાનો મતલબ એમ કે ઓછો એમ આ જૂથ ઉપસો પડશે ને એટલે જૂથ જેમ શેજીરી મોટી થશે ને એમ થોડો બુરે જાય ને એવું થોડું ઘણું તો પછી રે જેવું કુદરતી હોય ને ના એ નહીં તારે એટલી કુદરતી હોય ને
એવું તો ના જ હોય. દરેક વસ્તુ છે ને મસ્ત જ આવે, પણ આ તો આપણે ગામડાની વસ્તીને થોડું સમજાવે. કાજુ પિસ્તા આમ હે ને આમાં પેલી તૂટી ફૂટી નહીં આવી દે ઘરે શંકા કરો જુઓ. બ્રાન્ડ કેરી બ્રાન્ડ આ જુઓ આ છે હેપી મોલ એટલે દીશું બી આપણે થોડું આમ તું વારચી પકડી રાખ, મારા હાથમાં મોબાઈલ હે ને એટલે ભણ્યા છું લે છે વારચી. વિવેકારીઓ હલાવો ને બહુ ધીમે ધીમે વારચી તોડી ના. બસ 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 મિક્સ કરશે કે નહીં કરે બધું પેટમાં જવાનું. લાવો કે જે હોય ભાવે, જે હોય ખાઈ જાય, જે ડાયરેક્ટ જ કહેવાય. મને આમાં પડીકા ઓછો ભાવે. અચ્છા નોનો હતો ને તાર પડીકા ખાવાનો બહુ જીવ થાય. નોનો હતો ને આ દિશ્યુ ના એડીનો તાર તો એમ થાય કે અમારા જોડે પૈસા છે ને રહેતા નહીં. 10 રૂપિયા હોય ને તો આપણે છોકરાને જીવજ્યું હોય, જ્યારે ભાજ્યા હોય ને તાર હકણા થાય. હરખી સાટી જો હજુ ડબ્બામાં પડ્યું છે સાટ્યા વગરના. હજુ આ ડબ્બો ભર્યો આખો. 250 ગ્રામનો 500 ગ્રામનો એ 500 ગ્રામનો ડબ્બો ભર્યો. ખાઈ આવતું દાદુ મારે પીટવાળો નહીં ત્યાં તો ભેગા રહે તો તમે ખાવાના નહીં. મને અમને તો કઈ નહીં બસ જેટલું નહીં બસ જેટલી આમાં તો હે ને બાજરીનો ઘઉંનો રોટલો અને એવું હોય ને રાહાવાળું બટાકાનું ગમે એનું શાક હોય ને એ કોરું નહીં રાહાવાળું હોય ને ખાવાની એલર્જી છે. આ તો શાકમાં દાળમાં લેબુ લેતા ખાય એ તો મને મને ઘરે ના આવતું ચમચે તમે ખાટું નહીં ભાવતું એટલે મને ખટાશવાળું તો બહુ ભાવે. થોડું ઘણું ખાટું મીઠું હોય ને એ મસ્ત લાગે. એમ ખટાશ ભાવે પણ શાકમાં નાખી ખટાશ ના ભાવે. શાકમાં નાખી સારું શાકમાં આપણે પાવભાજી ખાવા મસ્ત લાગે એનો સ્વાદ જ અલગ બસી જાય. તમે ખાવાનું દાળમાં ગમે એમાં મિત્રો લેબુ ખવાય કે ના ખવાય કોમેન્ટમાં કહેજો. હા ખાતા હોય ખવાય શાકમાં નેતારી ખાય ગમે એમાં ખાય. શાકમાં તો ના ને તારે ખો એ શાક કોણ તમારી પાસે શું વઢિયાની શાક શાક કરો. શાક જ તું નહીં બોલું બીજું શાક અહીં હું કારેલો સમજુ છું. અમારે કાળીંગો કે તમારે શું કે રે કાળીંગો અમારે કાળેગો કે એટલે હે ને જમીન આસમાનનો ના પડે ને કાળેગો એટલે અલગથી ખબર નહીં તો લાવડો થોડું પોણે બે ખૂંટ મારું અને હું જુદા માથે વાતું જ નહીં પૂરી થતી બાપા. એને મને એટલા સુધી નક્કી કરીને કીધું કે મમ્મી આપણે મેળામાં જતા નહોતા. વિકાનું નામ ના આવડે તેને શંકાભાઈનું નામ લીધું. મમ્મી પેલા શંકાભાઈએ નહોતું લીધું. આપણે ગાડીમાં બેઠા હતા મેળામાંથી અહીંયા લીધું હતું વીકે બિસ્કીટ. હા એ બિસ્કીટ લીધું હતું પેલી ગોપાળ હોટલ અહીં હોય. હું તો પહેલાં એને કીધું તે હું રમેકડું સમજતી હતી. મૂકો આપણે રાધનપુર જતા હતા હેપી મોલમાં તો તાર મને કહેવાય નહીં. હું તને ના લેવડાવત મેં પૂછ્યું ચોકણ મળે કે બજારમાં ધમપુર મળે તો કે ધમપુરમાં મને કહેવાય નહીં. આપણે લાયા હો બસ મને મગજમાં લાઈટ થઈ ગયો નક્કી બિસ્કીટને કહેતો હોવો જોઈએ. મેં તો સિંગ ભજીયા બતાવ્યા વેફર બતાવી જે ખાવાનું લાયા હતા તૂટી ફૂટી બધું બતાવી દીધું. પણ છેલ્લે બિસ્કીટ મને મગજમાં આવ્યા કે નક્કી બિસ્કીટને ના કહેતો હોય. બિસ્કીટને કીધા હતા હીર્યું કહેતો હતું હું હીર્યું હોય. એ વિવેકાન શું કહેવાય ઓગળું નહીં પહેરેલો ને મોબાઈલ પહેરવો તેમણે અને ક્રીમ સાટી જાય અને ઓરિયો કહી દે બિસ્કીટ હજુ વાટકી મીઠો કે ના પડ્યા. હવે એને બપોરે એવું કીધું હતું તો તારે ખાવું ને તો ખાઈ રહે. આપણે 2 બટાકાનું શાક બનાવી ડુંગળી બટાકાનું તો ખાઈ રહે કે મારે નહીં ખાવું. હવે તમે ખાવા બેઠા ને જો ભેગો ભરી ગયો પછી તેની મોડા સુધી કાઢું. લો જેઠા જેવું નહીં બહે ને ખાઈ જા. અલા જેઠાના દૂધનું ના હોય ના.
કે ઉનાળામાં બગસરાવાળા જેઠાણ બગસ હા. પછી જેઠાણમાં આવા ખાતો એટલે આપણે શું કે જેઠાણનું દૂધ શાક એટલે અહીંયા હું અત્યારે તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે રાતના 8. આપણે વારું બધું કરી દીધું, ખાવા પીવાનું પણ બધું કરી દીધું છે. અને મોતાજીના દીવો પણ હવે રામ થવાની તૈયારી છે. તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો તમારે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. પણ મળતું નેક્સ્ટ વિડીયોમાં જય માતા. ના દેખે લાઈટ